ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં ખેડૂતો માટે એક ખૂબ જ રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે। તાજેતરમાં થયેલ કમોસમી વરસાદના કારણે અહીંના ખેડૂતોને ભારે નુકસાની થઈ છે, તો મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોને મોટું નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી। પરંતુ આ સંકટના સમયમાં કોડીનાર તાલુકા કોઓપરેટિવ બેન્કિંગ યુનિયન લિમિટેડ તેમની વહારે આવ્યું છે। ખેડૂતોને આગામી વાવણી માટે તાત્કાલિક સહાય મળી રહે તે હેતુથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। બેંક દ્વારા 10,000થી વધુ ખેડૂતોને શેરડી સહિત અન્ય પાકોના બિયારણ અને વાવેતર માટે 0% વ્યાજે 10,000 સુધીનું ધિરાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અમે યુનિયન બેંકને માટે દિનુભાઈ સોલંકી જે માજી સંસદ સભ્ય છે એને અમે અને ભાજપ પરિવારના જેટલા સભ્યો છે એ બધે ગામડે ગામડે જઈ સર્વે કર્યો। એટલા દિવસથી જે કે એક ખેતરે જઈને જે નુકસાન થયું છે, કારણ કે સરકારે તો આપવાનો છે એવી જાહેરાત કરી જ છે, પણ એની પહેલાં જે એ પૈસા આવતા પહેલાં કે અમે યુનિયન બેંકના દિનુભાઈએ નામે બધે એવી વાત કરી કે અમારે ખેડૂત માટે પૈસા દેવાની છે, તો યુનિયન બેંકે અમારી વાત માની લીધી છે ને 11 કરોડ રૂપિયા જેવી રકમ જે ખેડૂત માટે છે ખાતા દીઠ બધાને 10,000 રૂપિયા આપવાનો જાહેરાત કરી છે બેંક। તો કોડીનાર તાલુકા વતી અમારી યુનિયન બેંકને અમારી જ યુનિયન બેંક કહેવાય એ વતી આપણે યુનિયન બેંકનો સૌથી બધે ડાયરેક્ટર બોર્ડ ચેરમેન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કોડીનાર વતી। આ જે રકમ છે શિવાભાઈ, તેનું કંઈ વ્યાજ વસૂલવામાં આવશે કે વ્યાજ વસૂલવામાં નહીં આવે ને ખેડૂતોને કેવો ફાયદો સાબિત થશે? કોડીનાર તાલુકામાં અને સમગ્ર ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી જે કમોસમી વરસાદ થયો એનાથી લગભગ 12થી 15 ઇંચ વરસાદ કોડીનાર વિસ્તારમાં પડ્યો। ખરીફ પાકો જેવા કે મગફળી અને સોયાબીન એનો પાક ખેતરમાં તૈયાર હતો અને આટલો બધો વરસાદ થવાથી એની પાકનું સંપૂર્ણપણે નાશ થયો છે અને ખેડૂતો ખૂબ જ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આ સમય દરમિયાન અમારા માર્ગદર્શક અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સાથે આખા તાલુકામાં ખેડૂતોના ખેતરોની મુલાકાત લેતા દિનુભાઈએ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરને અનુરોધ કર્યો હતો કે 100 વર્ષ કરતાં વધારે જૂની ખેડૂતો સાથે જોડાયેલી આ બેંકે પણ ખેડૂતોની વહારે આવવું જોઈએ। આથી અમે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ખૂબ જ પુખ્ત નિર્ણય કરી અને કોડીનાર તાલુકા કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલ